यत्संकल्पात् तपति तपनो वाति वातः समिन्धे वह्निर्धत्ते धरणिरुदधीर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिल जगताम् अंतरात्मावतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणोऽयम्। धीरे धीरेव धीरे गुरु तुझ महिमा सप्त खंडो सुधीरे सीरे सीरे घसीरे तव पद रजसौ देवले छे धसीरे कीरे कीरे टकीरे तव गुण गण नहीं शारदा कही शकीरे हीरे हीरे नहीं रे प्रमुख जी तमने मूलवु शू कही रे। श्री स्वामीनारायण भगवाननी अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। गृह शांतिना मार्गदर्शक प्रमुख स्वामी महाराज आ विषय पर આપણે પ્રવચન સાંભળીએ એ પહેલા આપ સૌ ડોક્ટર સાહેબોને એક પ્રશ્ન પૂછવાનો છે, જવાબ આપવાનો નથી, આંગળીથી જ આપણે કામ વ્યવહાર કરીશું બધું. આમાં જેની પાસે બંગલો ન હોય, આમ તો બધા ડોક્ટરો છો પણ કોઈ ફ્લેટમાં રહેતા હોય, કોઈ ભાડાના ઘરમાં રહેતા હોય, પણ જેની પાસે બંગલો પોતાનો ન હોય એ ઊંચી આંગળી કરો તો. સરસ. આમાં જેમની પાસે હેલિકોપ્ટર ન હોય એ ઊંચી આંગળી કરો તો. એટલે બધા જ. આમાં જે વિદેશ ન ગયા હોય, એક પણ વાર ભારતની બહાર ગયા જ ન હોય એ ઊંચી આંગળી કરો. હવે જો આવા પ્રશ્નો પૂછવાનું ચાલુ રાખવું તો આંગળી ઊંચી જ રહેવું છે. અમુકની તો બધામાં ઊંચી જ હોય. કોઈને મકાન નથી, કોઈને મકાન હોય પત્ની નથી, અરે પત્ની હોય પણ ભાગી ગઈ છે. ઘણાને ઘરમાં રોકાઈ હોય પણ પુત્ર નથી. કેટલાયને હેલિકોપ્ટર નથી, અરે ગાડી પણ નથી, 4 વ્હીલર ગાડી પણ નથી. કેટલાકની પાસે ફોન નથી, કેટલાકની પાસે બેંક બેલેન્સ નથી, અને આવું ઘણું બધું નથી. પણ એક બાબત એવી છે કે એના માટે બધાનો પ્રશ્ન ઊંચો, હાથ ઊંચો જ હોય. એમાં એમ કહેવામાં આવે કે આમને પ્રશ્ન હોય એ ઊંચી આંગળી કરો તો બધાને પ્રશ્ન છે. માણસ માત્રને પ્રશ્ન છે. જ્યારે વર્ષો પહેલા પંડિત જવાહરલાલ નહેરુ, ભારતના પ્રથમ વડાપ્રધાન, એમણે એક સભામાં વાત કરી કે આજે ભારતમાં 45 કરોડ પ્રશ્નો છે. એ વખતે 45 કરોડ માણસો હતા ભારતની વસ્તી. એટલે કે જેટલા માણસો એટલા પ્રશ્નો છે. કોઈને શારીરિક પ્રશ્ન, કોઈને માનસિક પ્રશ્ન, કૌટુંબિક પ્રશ્ન, ધંધાકીય પ્રશ્ન, સામાજિક પ્રશ્ન, અરે આધ્યાત્મિક પ્રશ્ન પણ છે. તો પ્રશ્ન તો બધાને જ છે. હવે એ પ્રશ્નને નાબૂદ કરવા અને અખંડ શાંતિ રહે એના માટેનું માર્ગદર્શન આપણને પ્રમુખ સ્વામી મહારાજ આપવાના છે. એક વખત સ્વામીશ્રી મુંબઈમાં વિરાજમાન હતા.
એ વખતે પત્ર વાંચન કરી રહ્યા હતા અને બાજુના ટેબલ પર એક પત્રની થપ્પી હતી જેમાં લગભગ 50 જેટલા બીજા પત્રો પડેલા હતા. એ વખતે સ્વામી પત્ર વાંચતા હતા ત્યારે ધીરેન્દ્રભાઈ વીછી આવ્યા, આપણા સન્નિષ્ઠ હરિભક્ત સુરતના. એ સ્વામીના દર્શને ગયા અને પછી આ પત્ર જોઈને બોલ્યા, કહો આટલા બધા પત્રો? એટલે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આ તમારા પર રોજ આટલા બધા પત્રો આવે છે તો એમાં શું હોય છે? તો સ્વામી એક જ શબ્દમાં જવાબ આપે છે, દુઃખ. પછી કહે છે કોઈને ધંધો પડી ભાંગ્યો છે, કોઈને દેવું થઈ ગયું છે, કોઈની દીકરીનું કંઈ ચોકઠું બેસતું નથી એટલે કે સગાઈ થતી નથી, કોઈનો દીકરો છે મુસલમાન છોકરી સાથે ભાગી ગયો છે, અને બધા ઘણા પ્રશ્નો. સ્વામી કે આ બધા પ્રશ્નો આ પત્રોમાં આવે છે. આ વીછી સાહેબે બીજો પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, આવા પ્રશ્ન જ ઊભા ન થાય અને કદાચ ઊભા થયા હોય તો શમી જાય, એ પ્રશ્નો ટળી જાય, એનો કોઈ ઉપાય છે? તો સ્વામી એક જ શબ્દમાં પાછો જવાબ આપ્યો, ઘર સભા. આ સ્વામીશ્રીનું મૌલિક પ્રદાન છે આપણા માટે. જો યોગીજી મહારાજે આપણને વાત કરી કે રવિ સભા ભરો, એ વખતે અઠવાડિક સત્સંગ સભાની આજ્ઞા આપેલી, કારણ કે એ વખતે બહારના દૂષણો ઓછા હતા, બહારના પ્રલોભનો ઓછા હતા, જ્યાં લપસી જવાય એવું બહુ વાતાવરણ નહોતું. અત્યારે તો ટીવી ચેનલો અને જાત જાતની વિડીયો બધી બહાર પડે છે. એમાં અઠવાડિયામાં એટલે કે 168 કલાકમાં ફક્ત 1.5-2 કલાકની સભા એ આપણને એટલું બધું કામ કરી શકે એમ નથી, કારણ કે સામે વાતાવરણ એવું છે. અને એ વખતે આ પ્રશ્નમાં સ્થિર રહેવા માટે અથવા પ્રશ્નને દૂર કરવા માટે સ્વામી કહે છે કે રોજ ઘર સભા કરો. સ્વામી કહે છે કે 15 મિનિટ બધા કુટુંબના સભ્યો સાથે બેસો તો બધા ઘરના કજિયા, કંકાસ, કકળાટ, જે કંઈ પ્રશ્નો એ બધા આપોઆપ ઉકલી જશે. તો સ્વામીનું પોતાનું માર્ગદર્શન, પહેલું માર્ગદર્શન છે, નિત્ય સત્સંગ કરો, એટલે કે ઘર સભા કરો. અને આ ઘર સભા કરીએ એટલે ભાઈ ભાઈના પ્રશ્નો એ પણ ઉકલી જાય છે. સાસુ વહુના ઝઘડા એ પણ નીકળી ગયા છે. ઘણીવાર પિતા પુત્રના પ્રશ્નો હોય છે, એ પણ આ ઘર સભાના 15-20 મિનિટના નાના સત્સંગમાં, આ અલ્પ સત્સંગમાં આપણને શાંતિનો અનુભવ કરાવે છે. એટલે સ્વામીએ સૂત્ર આપ્યું, સબ દર્દો કી એક દવા. તમે ડોક્ટર સાહેબો છો અને દરેક દર્દની જુદી જુદી દવા આપો છો, પણ સ્વામી તો એક જ દવા આપે છે, સબ દર્દો કી એક દવા, ઘર સભા. એટલે આ સભાથી આપણને કેવા કેવા લાભ થાય છે એ આપણે જોઈએ તો શ્રીજી મહારાજ સ્વયં વચનામૃતમાં કહે છે, ગઢડા મધ્યનું 29મું વચનામૃત, એમાં 4 વાત કરે છે શ્રીજી મહારાજ કે કોઈ માર્ગે ચાલીને અતિશય થાકી ગયો હોય, એને બેસવાની પણ શક્તિ નથી, અને એ વખતે એને નવું જોમ આપે કોણ? એનો થાક ગાયબ થઈ જાય, એના શરીરમાં પાછો શક્તિનો સંચાર થાય, એવી કોઈ દવા છે? તો સ્વામિનારાયણ ભગવાન કહે છે, કથા. માર્ગે ચાલીને થાકી ગયો હોય તો કથાથી એ બધી પીડા શમી જાય છે. એટલે એને આપણે કહીએ રિફ્રેશર છે, આપણને રિફ્રેશ કરી દે છે, એવી આ કથા. બીજી વાત કરી કે કોઈ રોગે કરીને અતિશય પીડા પામતો હોય, એટલે કે ભયાનક રોગ છે, જીવલેણ રોગ હોય, અને એ રોગમાંથી બેઠા થવાની કોઈ દવા જ ના હોય, તમે બધા હાથ ધોઈ નાખ્યા હોય કે હવે આમાં દવા નથી, પણ સ્વામિનારાયણ ભગવાન કહે છે કે રોગના દુઃખ ભૂલવા માટે પણ આ કથા, એટલે આપણે એમ કહીએ છીએ કે આ પેઇન કિલર છે કથા વાર્તા. એ ત્રીજી વાત કરી, સ્વામિનારાયણ ભગવાન કહે છે કોઈ આપણું અપમાન કર્યું હોય, એટલે કે આપણું મન ડિસ્ટર્બ થઈ ગયું છે અને એ વખતે આપણને મજા જ નથી આવતી, મૂડ ઓફ થઈ ગયો છે, એ વખતે આપણને સારી વાતો પણ આમ બેકાર લાગે છે, એ વખતે આપણને પાછી તાજગી આપે, આપણને શાંતિ પમાડે એવું કોઈ છે તો કથા વાર્તા. ચોથી વાત કરી એટલે આપણે એમ કહીએ કે અપમાનમાંથી પણ આમ સુખમાં લઈ જાય તો ટ્રાન્ક્વિલાઇઝર તરીકે પણ આ કથા. ચોથી વાત કરી કે કોઈ ધન સમૃદ્ધિથી અવરાઈ ગયો હોય, એટલે કે એના કેફમાં ચડી ગયો હોય અને પછી બીજી વાતોને નજરમાં ન લે, એટલે કે બહુ ગુમાનમાં ફરતો હોય, એવા માણસને પણ નોર્મલ કરવા માટે કોઈ વ્યવસ્થા? તો શ્રીજી મહારાજ કહે છે કથા. એટલે આપણે એમ કહીએ છીએ કે રિલેક્સેશન માટે પણ આ કથા.
એટલે આપણે ફરી વાર યાદ કરીએ, રિફ્રેશર, પેઇન કિલર, ટ્રંક્વિલાઇઝર અથવા રિલેક્સેશન, આ ચારેય માટે એક જ દવા છે, ઘર સભા. એટલે કે નિત્ય સત્સંગ આ પ્રમુખ સ્વામી મહારાજનું મૌલિક મનન છે. અત્યારે આપણને ખ્યાલ છે કે રોજની દુનિયામાં કેવા પ્રસંગો બને છે. હું બે જ પ્રસંગો કહીશ, એક પૂર્વનો એક પશ્ચિમનો. અહીંયા પશ્ચિમથી શરૂઆત કરીએ. રાજકોટમાં હમણાં થોડા સમય પહેલા એક ઘટના બની. એક પિતા એમના 2 પુત્રોને સંપત્તિ આપી અને પોતે પ્રાણ છોડી દીધા. બેમ તો વ્યવસ્થિત ભાગ કરેલા, બંને દીકરાને સરખા હક પ્રમાણે સંપત્તિ મળેલી, પણ બનવા જોગ એવું થયું કે એક નાનકડી રૂમ જે સાવ સામાન્ય હતી, 10 બાય 15ની નાની રૂમ, એનો વિભાગ કરવાનો, એને વારસો આપવાનો રહી ગયું હતું આ ભાઈના મનમાં. એટલે આ 2 ભાઈઓએ પેલું અંતિમ વિધિ કરી, કારજનો પ્રસંગ ઉકેલ્યો. પછી પોતપોતાની રીતે જે સંપત્તિ, ઘરેણા, જમીન, મકાન એ બધું લઈ લીધું. પછી યાદ આવ્યું કે આ રૂમ કોની? તો એમાં તો કઈ પિતાએ ઉલ્લેખ કર્યો નહોતો. તો નાનો ભાઈ કે હું રાખીશ, કારણ કે છેલ્લે પિતાની સેવા મેં વધુ કરી તો મને આ બોનસ લાભ મળવો જોઈએ, આ રૂમ હું રાખું. મોટો ભાઈ કે ના, હવે મોટા ભાઈને બાપ તરીકે સમજવો જોઈએ, તારે હું કહું એમ કરવાનું, આ રૂમમાં હું જ અધિકાર જમાવીશ, આ રૂમ હું રાખીશ. હવે તમારી પાસે સરસ બંગલો છે, ધંધો સારો છે, નાની રૂમ માટે શા માટે? કે ના, આ તો બહુ સુકન્યાળ છે, આમાંથી જ આપણો વિકાસ થયેલો અને પછી આ બંગલામાં આવ્યા છે, એટલે આ નાની રૂમ છે પણ બહુ સુકન્યાળ છે, લકી રૂમ છે, એટલે હું જ રાખીશ. પેલો કે ના, તું કેમ રાખે? મને કેમ નહીં, મારે લકી રૂમ જોઈએ. અને આ વટમાં ચડ્યા 2 ભાઈ, અને 2 વ્યક્તિનો ઝઘડો એટલે ત્રીજી વ્યક્તિ ઇન્વોલ્વ થાય જ છે, વકીલ. એટલે આને વકીલ રોક્યો. વકીલને બહુ મોટી ફી હતી, પણ એને પણ કેસ કર્યો. સામે મોટા ભાઈએ પણ કેસ. મુદત પડતી જાય, 2 વર્ષ સુધી ધક્કા ખાધા, ઘણી સંપત્તિ પાયમાલ થઈ ગયા આમાં જ, અને વકીલના પૈસા પણ ચૂકવવા પડ્યા. છેલ્લે નિર્ણય આવ્યો, વધતા એ નિર્ણય એવો આ રૂમ માટે ન્યાયાધીશે આપ્યો કે આ રૂમ છે એ તો બેઉનો સરખા અધિકારી છે, વચ્ચે દિવાલ તો થઈ શકે એવું નથી, એટલે એવું કરો, આ રૂમ વેચી દો, અને જે કઈ રૂપિયા આવે એ 2 ભાઈ અડધા વેચી દો. 6,000 રૂપિયાની રૂમ હતી. 2 ભાઈએ 3,000 રૂપિયા વેચી લીધા. પણ આશ્ચર્ય ત્યાં છે, 3 લાખનો ખર્ચો કર્યો અને પછી ભાગમાં આવ્યા 3,000 રૂપિયા. સોની સાહેબ, 3,000 રૂપિયા આ ભાગમાં આવ્યા. તો આવા તો રોજબરોજના પ્રશ્નો છે. તો ઘર સભા હોય, જે પ્રમુખ સ્વામી મહારાજ આપણને કહે છે, તો એમાં સાથે બેસવાથી આપણા ઘણા બધા પ્રશ્નોનું નિરાકરણ બહુ સવાતવાતમાં થઈ જાય છે. પણ આપણને આવું સૂચતું નથી. મુંબઈનો બીજો પ્રસંગ કહું. ત્યાં કેમ્પ્સ કોર્નર વિસ્તાર છે, પેડર રોડ, મુંબઈનો એકદમ વૈભવી વિસ્તાર. અને ત્યાં એક યુગલ રહેતું હતું, પતિ પત્ની, અને એને 3 કરોડ રૂપિયાની સંપત્તિ, પોતાની પ્રોપર્ટી છે, સારામાં સારી ફેક્ટરી ચાલે છે, અને આવું મોટું મકાન, એટલે એની પાસે બીજું પણ વૈભવ ઘણો હોય, સમજી શકાય છે. પણ એમાં બન્યું એવું કે ભાઈએ 52 વર્ષની ઉંમરે એ અને એમના પત્ની બંને 8મા માળે પોતાનો ફ્લેટ હતો, ત્યાંથી નીચે કૂદકો માર્યો, આત્મહત્યા. અને બંને સાથે પ્રાણ છોડી દીધા. અને મરતા પહેલા એક ચિઠ્ઠી લખેલી કે અમે જઈએ છીએ. કેમ? તો કે અમારા પુત્ર અને પુત્ર વધુ, જે હમણાં જ પરણ્યા છે 2 વર્ષ પહેલા, એના કંકાસથી, એના ત્રાસથી કંટાળીને અમે આ પગલું ભર્યું છે. નવાઈની વાત તો એ છે કે આવી જ ઘટના આ જ મકાનમાં 25 વર્ષ પહેલા પાછા જઈએ ત્યારે પણ આવું જ બનેલું. જે એમના માતા પિતા હતા, મરનારના માતા પિતા, એમણે પણ આવું જ કામ કરેલું, અને એનું કારણ પણ આ જ હતું. લો, એટલે કે એમનાથી જ એના માતા પિતા કંટાળેલા, આ દીકરાથી એ પોતે કંટાળ્યા. પણ આવી તો રોજ બરોજની ઘટના આપણે આજુબાજુમાં જોઈએ છીએ. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે અહીંયા શું કરવું જોઈએ? તો નિત્ય સત્સંગ. પ્રમુખ સ્વામી મહારાજ આણંદ પધાર્યા. ત્યાં ડોક્ટર પૂજારા, ખ્યાતનામ ડોક્ટર, એમના ક્લિનિકમાં સ્વામીશ્રી પધાર્યા પધરામણી માટે. અને ડોક્ટર બહુ ભાવિક, એટલે સ્વામીને વાત કરી કે સ્વામીજી આ મારી ખુરશી ઉપર જ બેસો. એટલે ડોક્ટરની ખુરશી ઉપર સ્વામીશ્રી પધાર્યા, બેઠા, બાજુમાં સંતો, અને આ ડોક્ટર તો વ્યવસ્થામાં હતા. એ જ વખતે
આ પૂજન ને બધું પ્રસાદ ધરાવ્યો, બધી કાર્યવાહી થઈ, ત્યારે જ પેલો નાનો દીકરો, આ પૂજારા સાહેબનો પુત્ર કુશલ, એ 10-11 વર્ષની એની ઉંમર, અને દોડતો દોડતો ક્લિનિકમાં આવ્યો અને ડોક્ટરની ખુરશી ઉપર સ્વામીને જોયા. એટલે એને બહુ નવાઈ લાગી, અને બાળકને જિજ્ઞાસા પણ વધારે હોય, એટલે એને સ્વામીને વાત કરી કે તમે ડોક્ટર છો? એટલે આ ખુરશી પર કેમ બેઠા, તમે ડોક્ટર છો? સ્વામી કે હા, અમે ડોક્ટર છીએ. તો પેલો છોકરો બહુ ચબરાક, એને તરત જ આમ કાંડું ધર્યું કે તો મને ચેક કરો. તો સ્વામીએ સ્ટેથોસ્કોપ લીધો, ડોક્ટરનો ત્યાં પડેલો જ હતો, એ સ્વામીએ કાનમાં લીધો, અને પછી એમની છાતી ઉપર અને આમ હૃદય ઉપર ને રાખ્યો, અને પછી સ્વામી આમ ડચકારા બોલાવે. એટલે સ્વામીએ કંઈક આગળ વાત સમજાવવાના હતા. તો પેલો છોકરો કે છે કે કેમ, કે આ તો બહુ મોટો રોગ છે, તને બહુ મોટો રોગ લાગુ પડ્યો છે. એ કે કયો રોગ? મને તો કંઈ થયું નથી. તો સ્વામી કે તને જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. જન્મ મરણનો રોગ. હવે આવું તમારા મેડિકલ સાયન્સમાં નથી, જન્મ મરણનો રોગ, એના સિમ્ટમ્સ નથી, એની કોઈ દવા નથી, એ તમારી પાસે નથી, એ સ્વામી પાસે છે. એટલે સ્વામીએ પછી વાત કરી કે તને તો જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે, તો કે મને દવા આપો. તો ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન પેલું પેડ હતું બાજુમાં, એમાં સ્વામીએ લખ્યું કે જન્મ મરણનો રોગ, પછી લખ્યું દવા, અને દવા માટે સ્વામીશ્રી લખે છે કે રોજ સત્સંગ કરવો. એટલે આપણે ઘર સભા શબ્દ વાપરીએ, પણ રોજ સત્સંગ કરવાની વાત સ્વામીશ્રી નાના બાળકને પણ સમજાવે છે. એને કોઈ પ્રશ્ન જ નથી, અને આપણને રમત જેવું લાગે છે, પણ સ્વામીએ રમતમાં પણ પોતાના જીવનનો સિદ્ધાંત સમજાવ્યો છે. શેના માટે ઘર સભા? તો કે ઘર સભામાં આપણે ગુરુના ચરિત્રો વાંચીએ, ભગવાનના ચરિત્રો વાંચીએ, આવા પ્રસંગો વાંચીએ, તો એનાથી આપણું મન થોડું ઉદાર બને છે, આપણા મનની થોડી સમજ શક્તિ વધે છે. આ પ્રસંગે મારે કયું સ્ટેપ લેવું જોઈએ એ આપણને સ્વામીશ્રી પોતાના જીવન દ્વારા સમજાવે છે. એટલા માટે આપણે નિત્ય સત્સંગ, એટલે કે આવા શાસ્ત્રનું વાંચન, ઘર સભા એ આપણે કરવી જોઈએ. આમાંથી મોટા ભાગના કરે છે, પણ જે ન કરતા હોય એના માટે છે. ઘણા એમ કે ના, અમારે કોઈ પ્રશ્ન જ નથી, મારી પ્રશ્ન પેટી સાવ ખાલી છે પરમાર સાહેબ, મને કોઈ પ્રશ્ન જ નથી. એ સારું કહેવાય, ભગવાનની કૃપા, પણ તો પણ ઘર સભા તો કરવી જ જોઈએ. ઘણી વાર નથી આપણને કહેતા, દાંતના ડોક્ટર ખાસ કહે છે, ધાનાણી સાહેબ, મોટા ધાનાણી સાહેબ, કે દાંતના ડોક્ટર હોય, કાંઈ પ્રશ્ન ના હોય તો કે તોય તમારે ચેક કરાવવા આવી જવું એકવાર, વર્ષમાં 1-2 વખત આંટો મારી જવો. કેમ? મને કોઈ પ્રશ્ન નથી. કે ના, તો એ આવવાનું તમારે. આપણે બોડી ચેકઅપ પણ કરાવીએ છીએ, હાર્ટમાં કોઈ પ્રશ્ન નથી, બીપીનો કોઈ પ્રશ્ન નથી, અને બીજો ખાસ એવો મેજર પ્રશ્ન નથી, છતાં પણ આપણે બોડી ચેકઅપ કરાવીએ છીએ. પૂજ્ય મહાન સ્વામીને તો અનુભવ છે અમદાવાદનો. ત્યાં તો પેલું હાર્ટ માટેનું મશીન આવ્યું, ટ્રેડમિલનું, જે કાર્ડિયોગ્રામ લેવાના હોય. તે વખતે ડોક્ટર વ્રજલાલ ને બાજડિયા સાહેબ ને બધાએ વિનંતી કરી, સ્વામી આ નવું મશીન આવ્યું છે, આ પૂજન માટે, ઉદ્ઘાટન માટે પધારો. તો મહાન સ્વામી ત્યાં પધાર્યા. હવે એમને કોઈ પ્રશ્ન જ નહોતો. મંદિર ઉપર સડસડાટ ચડી જાય, નાના સંતો, યુવાન સંતોની જેમ, અને બીજો કોઈ વોકિંગ પણ સરસ રીતે કરે, કોઈ પ્રશ્ન નહીં. પણ આ પૂજન થયું પછી ડોક્ટર સાહેબ કે સ્વામી આપ જ ઉપર ચાલો ને થોડી વાર. તો ચાલ્યા ત્યારે ખબર પડી કે 3 તો બ્લોકેજ છે, અને પછી બાયપાસ સર્જરી પણ એમને કરાવી. પણ મહાન સ્વામી આજે પણ સંતો આપણને વાત કરે છે, એમણે જ સંતો હરિભક્તોને વાત કરી કે મારા માટે તો આ મશીન બીજા દર્દીને લાભ થાય કે ન થાય, મને તો પહેલો લાભ થયો છે, મને પ્રથમ લાભ થયો છે, ને તો બધું ઘણું આગળ જતું રહ્યું હોત. પણ એમ આપણને કદાચ પ્રશ્ન ન હોય તો પણ આપણે ચેકઅપ માટે જઈએ છીએ. એમ આપણને પ્રશ્ન ન હોય તો પણ ઘર સભા કરવાની છે. સંતો ઘણી વાર એક બોધ કથા કહે છે, આમ વાર્તા જેવું છે, પણ આપણને ઘણું કહી જાય એવું છે. એકવાર એક સંત વિચરણમાં નીકળ્યા, તો બહાર ઓટા ઉપર એક યુવાન બેઠેલો એના ઘર પાસે. આમ યુવાન અવસ્થા, પણ છતાં ઉદાસ, નિરાશ, મોઢા ઉપર તેજ નહીં. એટલે આ સંતને બહુ દયા આવી કે આ યુવાનની તો આમ ઉત્સાહનો ફુવારો હોય, એને બદલે આ કેમ આમ નમાલો થઈને બેઠો છે. નજીક જઈને વાત કરી, કેમ ભાઈ આમ બેઠો છે? એ કે જવા દો ને સ્વામી. કે પણ શું થયું? એ કે પ્રશ્ન છે, મારી પત્ની હમણાં લગ્નને 2 જ વર્ષ થયા છે, પણ મારી મધર સાથે રોજ ઝઘડે છે. અમારે કોનો પક્ષ લેવો? પત્નીનો લઉં
તો માતા પિતા કે આ તો બાયલો છે, સ્ત્રીને વશ થઈ ગયો. અને જો માતા પિતાનો પક્ષ લઉં તો પત્નીને એમ થાય કે હજી માવડિયો મટ્યો નહીં, મારો થયો નથી. ધંધામાં પ્રશ્ન છે, મંદી ચાલે છે, કોઈ કમાણી નથી અને ઘણા બધા દુઃખ છે. એટલે મને તો વિચાર આવે છે કે આ જીવન ટૂંકાવી નાખું, મરી જાઉં. એ જ વિચાર કરતો હતો. પેલા સંત દયાળુ એમણે વાત કરી કે તારા ઘરમાં મીઠું હશે? કે કેમ એવો પ્રશ્ન? મીઠું તો હોય જ ને, કદાચ કાજુ બદામ પિસ્તા એવું હોય કે ન પણ હોય, મીઠું તો બધાના ઘરમાં હોય. કે કામ કર, એક વાટકી મીઠું લઈ આવ અને હા સાથે એક પાણીનો ગ્લાસ પણ લાવજે. એટલે પેલો અંદર જઈને તરત લઈ આવ્યો. એમના મનમાં એમ કે આ સંત કંઈક વિધિ કરીને મને શાંતિ પમાડી દેશે. એટલે પેલા સંતે ગ્લાસને મીઠું લીધું, અડધી વાટકી પેલા ગ્લાસમાં નાખ્યું, પછી હલાવીને કે લે આ પી જા. તો પેલાને થયું કે આવું પ્રસાદીનું જળ એટલે શાંતિ થઈ જાય, તો પીવા માટે તૈયાર થયો. પણ થોડું પીધું તો એટલું ખારું પાણી, તો એક ઘૂંટડો પણ એ ઉતારી ન શક્યો. થૂકી નાખ્યું ને ગ્લાસ ઢોળી નાખ્યો. કે આવું ક્યાં પીવડાવો છે? શેરડીનો રસ પાવો જોઈએ, ઓરેન્જ જ્યુસ પાવું જોઈએ, ને આ ક્યાં પાવો છો આવું? પેલા સંત કે કઈ વાંધો નહીં, ચાલ મારી સાથે. એ ગ્લાસ અને વાટકી લઈને ગામની ભાગોળે ગયા. ત્યાં એક સરોવર, એ તળાવનું પાણી જ આખું ગામ પીતું, તેવું ચોખ્ખું પાણી. ત્યાં પેલા સંતે પેલી વાટકીનું જે અડધું મીઠું હતું એ પાછું તળાવમાં ફેંક્યું. અને પછી પેલા યુવકને કહે જા હવે એમાંથી એક ગ્લાસ પાણી લઈ આવ. તરત લાવ્યો કે બસ હવે પી જા. તો પી ગયો, ગટગટા પી ગયો. પેલા સંત કે મેં અમને તને થોડી વાર પહેલા પાણી આપ્યું ત્યારે ઢોળી નાખ્યું અને હવે કેમ પી ગયો? કે સ્વામી એ તો કેવું ખારું પાણી હતું. કે ના, મેં બે જગ્યાએ સરખું જ મીઠું નાખ્યું છે. ત્યાં અડધી વાટકી નાખેલું, અહીંયા પણ અડધી વાટકી નાખ્યું છે. કે પણ શું અડધી વાટકી? પેલા ગ્લાસમાં અડધી વાટકી હતું અને આ મોટા સરોવરમાં અડધી વાટકી, ફેર ના પડે? પછી પેલા સંતેનું કાંડું ચાલ્યું કે દોસ્ત મારે તને આજ સમજાવવું છે, મીઠું તો બે જગ્યાએ સરખું જ હતું, પણ પેલું ગ્લાસનું પાત્ર નાનું એટલે તને ખારાશ વધારે લાગી, અને આ મોટું સરોવર એટલે તને ખારાશ લાગતી નથી. પછી એમણે સિદ્ધાંત સમજાવ્યો કેમ આ મીઠું એટલે દુઃખ. આ જીવનમાં દરેકના ઘરમાં મીઠું છે, દરેકના ઘરમાં મીઠું છે. અને તમે જ હમણાં ઊંચી આંગળી કરતા હતા, કંઈક ને કંઈક પ્રશ્ન તો છે જ. પણ એ વખતે જો આપણું હૈયું નાનું હોય તો ખારાશ વ્યાપી જાય છે અને તરત જ નિરાશાના હતાશાના વિચારો આવે. પણ એને બદલે જો આપણું હૈયું, આપણું હૃદય થોડું મોટું થાય, એટલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ તો થઈ શકાય, તમે ડોક્ટરો છો, પણ સ્પેશિયલ હાર્ટ બધા પાસે નથી. એના માટે આ સત્સંગ કરવાનો છે, એટલે કે સત્શાસ્ત્રનું વાંચન. પ્રમુખ સ્વામી મહારાજ બીજી વાત કરે છે. સ્વામી શ્રી ન્યુયોર્ક પધારેલા 1990ની સાલમાં. આમ તો 2 વીક માટે જ સ્વામી શ્રી ત્યાં પધારેલા, અને સ્વામી કઈ ખાસ પધરામણીએ જતા નથી, પણ ત્યાં ન્યુયોર્કના મેનહટન વિસ્તારમાં હાર્ટ સર્જન, બહુ મોટા ડોક્ટર દયાનંદ નાયક સ્વામી પાસે આવ્યા અને સ્વામીને કહે છે કે સ્વામીજી મારી હોસ્પિટલમાં આપ પધારો એવી મારી ઈચ્છા છે, આપ પગલાં કરો એવી મારી ભાવના છે. અને સ્વામીને બોડી ચેકઅપ કરાવવાનું જ હતું. સ્વામી પોતે હાર્ટ પેશન્ટ, એટલે એમની હોસ્પિટલમાં પધાર્યા. વ્હીલચેરમાં બેસીને બધે ફર્યા અને પછી છેલ્લે એમની મુખ્ય જે ઓફિસ હતી ત્યાં પણ ગયા. પછી આ ચેકઅપ માટે સ્વામીને સુવડાવ્યા અને પેલું સ્ટ્રેસ ટેસ્ટ લેવાની હોય, રોલિંગ બેલ્ટ ઉપર ચાલવાનું હોય, તો સ્વામીને ચલાવ્યા, બધા કનેક્શન આપેલા અને કાર્ડિયોગ્રામ ને બધું લેવાતું. એ વખતે સ્વામીને આમ 5 મિનિટ સુધી સતત ચલાવે, પછી સ્પીડ વધારી, એટલે વધારે ફાસ્ટ ચાલવું પડે. એમાં સ્વામી હાંફી ગયા, આમ થોડો શ્વાસ વધારે થઈ ગયો. પછી આ ભાગ પૂરો થયો, વોકિંગનો ભાગ, પછી સ્વામીને તરત જ સુવડાવી દીધા. અને પછી પેલા ડોક્ટર ભાવિક એમણે સ્વામીને વાત કરી કે સ્વામીજી માફ કરજો, આપને પરેશાન કરવો એવો અમારો ઈરાદો નથી, પણ આ તો ટ્રીટમેન્ટનો જ એક ભાગ છે. પછી એક એવું વાક્ય બોલ્યા કે અમે કોઈ પણ દર્દીને, કોઈ પણ પેશન્ટ આવે તો પહેલા હેરાન કરીએ, એટલે કે આ રીતે તકલીફ આપીએ, પણ પછી એવું સચોટ નિદાન થાય એટલે કાયમ માટે શાંતિ કરી દઈએ. એટલે અમારો ટ્રીટમેન્ટનો ભાગ છે, પહેલા દુઃખી કરીએ પછી કાયમ માટે સુખી. તો સ્વામી આમ સુતા સુતા હસવા માંડ્યા અને સ્વામી કહે છે આ તો અમારી ફિલોસોફી છે, તમે બોલો છો એટલું જ, આ તો ફિલોસોફી અમારી છે કે અમે પણ અમારા યોગમાં આવે ને ગમે કે ના ગમે અમે વાત કરીએ. સાચી વાત એ કરવાની હોય અને સાચી વાત કરીએ અને પછી
એમાંથી અમે વાત કરીએ, એમાં કાયમ માટેની શાંતિ થઈ જાય. એટલે કે ઘર સભા એ સ્વામી આપણને કદાચ ન ગમે, ગણે કે મને ટાઈમ જ નથી. એટલે વેદના 4 મહાવાક્યો છે, એ આપણે સાંભળીએ છીએ. એમાં પહેલું છે પ્રજ્ઞાનમ બ્રહ્મ, ઋગ્વેદ. બીજું છે તત્વમસી, એ આપણે છાંદોગ્ય ઉપનિષદનું છે. યજુર્વેદનું છે અયમ આત્મા બ્રહ્મ. અને ચોથું વાક્ય આપણે બોલીએ છીએ અહમ બ્રહ્માસ્મિ. આ 4 વેદના મહાવાક્યો બધા વેદાંતમાં પ્રસિદ્ધ છે, બધા બોલતા હોય છે. પણ આજના યુગનું મહાવાક્ય કેવું હોય તો આઈ હેવ નો ટાઈમ, મને સમય જ નથી. ને તમે આ ઘર સભાની ક્યાં વાત કરો? ઘરે જાઉં છું રાતના 10 વાગે, જમવા ભેગો 10:30 થાઉં છું, અને આ બધું નવું ગતકડું ક્યાં નાખો છો? પણ ટાઈમ ના હોય, તમને એવું લાગે છે કે મારી પાસે સમય નથી, પણ સમય ન કરતા એ તમને સમય પછીનો બધો જ સમય આપણે સુધારી દે એવી આ સરસ. એટલે કે આપણને એવું લાગે ટાઈમ વેસ્ટ કરીએ છીએ. ટાઈમ વેસ્ટ નથી કરતા, તમે ઇન્વેસ્ટ કરો છો. આ એક આપણે વિચાર કરવો જોઈએ. એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે આપણને આ સ્પેશિયલ વાત કરી. બીજી વાત કરે છે કે જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે આ વૈમનસ્યના, અથવા તો અબોલાના, અથવા તો અંદર પર વેર ભાવના, તો સ્વામી આપણને સમજાવે છે કે આવું કંઈક સાંભળ્યું હશે. ધારો કે સ્વામીનો એક પ્રસંગ આપણે સાંભળ્યો હોય કે 24મી સપ્ટેમ્બર 2002 નો એ દિવસ ગાંધીનગરમાં સ્વામિનારાયણ અક્ષરધામ ઉપર આતંકવાદીઓ એટેક કર્યો. આ તો આખી દુનિયા જાણે છે આ પ્રસંગને. અને એ વખતે ઘણા બધા માણસો જે દર્શનાર્થી હતા, ભાવિકો, ભક્તો, એ 32-33 જણા ત્યાંને ત્યાં ખલાસ થઈ ગયા છે. ઘણું બધું નુકસાન થયું છે. પણ જયારે સ્વામીશ્રીને આ વાતની ખબર પડી, સારંગપુરમાં જ વિરાજમાન હતા સ્વામી, શાસ્ત્રીજી મહારાજનું શ્રાદ્ધ પર્વ ઉજવવાનું હતું. પણ એ વખતે આ સમાચાર મળ્યા તો બધા કેટલી બધી આપણને સંસ્થાઓ તરફથી એમ કહેવામાં આવતું કે સ્વામી, આનો તો તમારે રિસ્પોન્સ સામે આપવો જોઈએ, આપણે એનો બદલો લેવો જોઈએ, અને તમે કહો તો અમે તમારી સાથે છીએ. આ લોકોને બતાવી દેવું જોઈએ, બતાવી દઈએ. તમે ગ્રીન સિગ્નલ આપો એટલી જ વાર. તો સ્વામીએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. સ્વામીએ કેવળ સહન કર્યું છે. અને એ જ વિચારથી સહન કર્યું છે એટલું નહીં, કોઈ બદલો લીધો નથી. એ વખતે બધા જ જાણકાર માણસો કહે છે, સમાજવાદીઓ, કે જો પ્રમુખ સ્વામી એ વખતે આંખ લાલ કરી હોત, આમ કરડી નજર કરી હોત, તો આખું ગુજરાત નહીં, આખું ભારત ભડકે બળતું હોત. પણ સ્વામીએ રિસ્પોન્સ કેવો આપ્યો? શાંત રિસ્પોન્સ. એટલે કે આવા દુઃખના પ્રસંગમાં, અપમાનના પ્રસંગમાં પણ સ્વામી સ્થિર રહી શક્યા છે. અને એટલા માટે જ એ વખતે છાપામાં બધા ન્યૂઝ આવતા તેનો લખતા હતા. એટલે એનો એક પારિભાષિક શબ્દ બનાવી દીધો, કોડવર્ડ, કે અક્ષરધામ રિસ્પોન્સ. સામે કોઈ સહન કરી લે, કોઈ બદલો ન વાળે, તો એમ કહેતા અક્ષરધામ રિસ્પોન્સ છે. એટલે કે અક્ષરધામ માટે આવી ભયંકર ઘટના, પણ છતાંય સ્વામી કંઈ બોલ્યા નહીં. તો આપણા જીવનમાં કંઈક આવો પ્રસંગ બને, એટલે કે આપણા ઘરમાં શાંતિ ક્યારે જતી રહે છે કે આપણા ભાઈના જ ઘરમાં લગ્ન પ્રસંગ હોય અને લગ્ન પત્રિકામાં તમારું જ નામ ના લખે. ઈરાદાપૂર્વક નથી લખતો, પણ આપણે ઊંચા થઈ જઈએ છીએ. આપણા ઘરમાં અશાંતિ, એમાં પાછા 2 જણા કે લે સાહેબ તમારું નામ નથી આ કાર્ડમાં, એટલે વધારે સળગે. પાછું એક તો સળગતું જ હોય, એમાં કેરોસીન છાંટે. પણ એ વખતે તમારું અપમાન થયું છે એવું લાગે છે ને, તો પ્રમુખ સ્વામીને યાદ કરો કે સ્વામી બાપાનું અપમાન થયું તો સ્વામી કંઈ બોલ્યા નથી. અને આ તો આપણું ઘર છે અને આપણું જ કુટુંબ છે. કદાચ શરત ચૂકથી ન છપાયું હોય, એવું બને નહીં, ઈરાદાપૂર્વક હોય તો પણ વાંધો નહીં. અને એટલા માટે આ બહુ વિચારવા જેવું છે કે એક એક પ્રશ્નના મૂળ આ ઘર સભામાં છે. એટલે કે પ્રશ્નના ઉકેલ આ ઘર સભામાં છે. અને આપણા શાસ્ત્રો, આપણા જીવન ચરિત્રોમાં કઈ એવી વાત છે કે જે અવિદિત હોય? જે મહાભારત માટે કહેવાયું છે, યદ ઇહાસ્તિ તત્ સર્વત્ર યન નેહાસ્તિ ન તત્ ક્વચિત. મહાભારત માટે એવું કહેવાય છે કે જે અહીંયા છે ને, એટલે કે આ શાસ્ત્રમાં, એ જ ભારતમાં છે. જે મહાભારતમાં છે એ જ મહાભારતમાં છે. અને જો મહાભારત ગ્રંથમાં નથી તો ભારતમાં નથી. એટલે કે તમે જે કંઈ વિચારો છો, જે કંઈ વર્તો છો, જે કંઈ ક્રિયા કરો છો, એ બધું જ આપણા શાસ્ત્રોમાં સમાયેલું છે. એટલે કે આવી અદ્ભુત વાત એ આપણા જીવન ચરિત્રોમાં છે. એવી અદ્ભુત વાત આપણા શાસ્ત્રોમાં છે, તો એનું નિત્ય વાંચન આપણે કેમ ન કરી શકીએ?
અને આપણા કુટુંબી એટલે કે આપણો પુત્ર, પુત્રી, પત્ની અને જે કઈ કુટુંબના સભ્યો 4-5 એ શાંતિથી આ 15-20 મિનિટ આમ શાસ્ત્રનું વાંચન કરે તો આમાં બધાનો અનુભવ છે કે એમાં જે શાંતિનો અનુભવ થાય છે એવો બીજી એકેય વાતમાં નથી. એટલા માટે આપણને કહેવાનું મન થાય કે સ્વામીના જેટલા કઈ પ્રસંગો છે એ સતત આપણને પળે પળે પ્રેરણા આપે છે. આ પ્રસંગો એ આપણા અરીસા તરીકે કામ કરશે. અને એટલા માટે આ ઘર સભા એ ગૃહ શાંતિનો ઉપાય છે. આપણે ફિઝિક્સ ભણતા હતા તો એ વખતે પણ બતાવે, પેલા કોન્કેવ લેન્સ ને કોન્વેક્સ લેન્સ આવતા હોય તો એને આપણે રેડિયસ માપવા માટે શું કરે છે, તો પિન આપે, પેલી ટાંચણી, અને આમ મૂકવાની અને આમ ખસેડતા જઈએ આમ આગળ પાછળ, અને જ્યાં આ બહારની ટાંચણી અને અંદરનું રિફ્લેક્શન એ બે એક થઈ જાય, આમ કોઇન્સાઇડ થાય એટલે સમજીએ કે આ સાચો પોઈન્ટ છે, એટલે આ જગ્યા બરાબર છે, પછી આપણે માપી લઈએ અને નોંધી દઈએ. બાકી આગળ પાછળ થાવ એ બરાબર નથી. એમ આ ઘર સભામાં આ ગૃહ શાંતિ માટેના જે ઉપાયો છે, માર્ગદર્શન આપે છે સ્વામી, એમાં આવા પ્રસંગો આવે તો આપણે જીવન સાથે મેચિંગ કરીએ કે પ્રમુખ સ્વામી મહારાજ કઈ રીતે વર્તે છે અને હું કઈ રીતે વર્તું છું. એટલે આપણે મિરર આમ રિફ્લેક્શન જોતા જવું ને જે પ્રોપર જગ્યા આવે ત્યાં ઉભા રહી જવાનું. અને એના માટે આ સ્વામીશ્રી આપણને પ્રેરણા આપે છે. છેલ્લો પ્રસંગ કહું, આમ તો બોધકથા જેવું છે પણ સત્ય ઘટના તરીકે લઈએ. અકબર બિરબલની વાર્તા કરવી છે. આટલા બધા બુદ્ધિશાળી માણસો ભેગા થયા હોય, ડોક્ટર સાહેબો, અને બિરબલને યાદ કરવો જોઈએ. અકબર બાદશાહ બેઠેલા દરબારમાં, બિરબલ આવ્યો, બધા સાથે મંત્રીઓ બેઠેલા 15-20, અને એ જ વખત એક વિદ્વાને પ્રવેશ કર્યો. એ ભારે વિદ્વાન હતો, સ્કોલર હતો. એમણે વાત કરી કે હું બાજુના દેશમાંથી, દૂર દેશમાંથી આવું છું, હું 8 ભાષા જાણું છું, 8 ભાષા પર મારું પ્રભુત્વ છે, અને મેં એવું સાંભળ્યું છે કે આપની સભામાં બહુ બુદ્ધિશાળી ને સલાહકાર મંત્રીઓ બેઠા છે, તો હું ચેલેન્જ ફેંકું છું કે મારી અસલ માતૃભાષા કઈ એ તમારે શોધી આપો. 8 ભાષા હું જાણું છું. તો એટલે મંત્રીઓ હતા એનો સંપર્ક કર્યો, એની સાથે વાતચીત કરી. તો એક જણા એની સાથે મારવાડીમાં વાત કરી, રાજસ્થાની ભાષામાં. તો એટલે અસલી મારવાડીમાં તમને એવું જ લાગે આ જયપુર કે ઉદયપુર રહેતો હશે, એટલી ફ્લુઅન્સી, આમ ધારા પ્રવાહથી બોલે, સરસ રીતે વાત કરે. બીજા પંડિત એની સાથે મરાઠીમાં વાત કરી, તો મરાઠીમાં પણ એટલી જ અદભુત છટા રીતે આમ એ ભાષાની ફ્લેવર હોય એ રીતે એને ભાષા સંભળાવી. એક જણો હતો એને બંગાળી સંભળાવી, કન્નડ સંભળાવી, તેલુગુ, તમિલ, મલયાલમ, બધા દેશની ભાષા જાણ્યો હતો. કઈ માતૃભાષા તે પકડવું મુશ્કેલ. પછી આ વિદ્વાન બોલ્યો કે જો 3 દિવસની મુદત છે, એમાં તમારે નક્કી કરીને કહેવાનું છે, નહીં તો હું તમારી બદનામી કરીશ કે આ ખાલી પ્રચાર કરે છે, આવું કઈ બુદ્ધિશાળી માણસો જ નથી. એટલે બાદશાહ એમ બિરબલ સામે જોયું, બિરબલે સંમતિ આપી હતી કે વાંધો નહીં, હા પાડી દો. એટલે પછી બાજુમાં ગેસ્ટ હાઉસ હતું રાજ દરબારનું, એમાં જ આ પંડિતને ઉતારો આપ્યો. અને એક રાત્રે બિરબલ ગયો, મધ્યરાત્રિએ, અંધારું હતું. આ વિદ્વાન સૂતો હતો, તે એક પીછું લઈને ગયો, કબૂતરનું પીછું હોય ને, મોટું પીછું, એવું લઈને ગયો. અને ઘસઘસાટ સૂતેલો પંડિત, અને એને કાન ઉપર પીછું કરી અને ખૂણામાં સંતાઈ ગયો. પેલા એમ કે મચ્છર હશે, એટલે આમ કરીને પાછો પડખું બદલીને સુઈ ગયો. ફરીવાર બિરબલ આવ્યો, પાછું કાન ઉપર આમ કર્યું, અને બિરબલ તો છુપાઈ ગયો. તો ઉભો થઈ ગયો, કોણ હે, કસાલા मला હેરાન કરતો હસ. પણ કોઈ દેખાયું નહીં, એટલે પાછો સુઈને નસકોરા બોલાવવા માંડ્યો. એ દરમિયાન બિરબલ બિલ્લી પગે બહાર નીકળી ગયો. હવે સભામાં પેલો વિદ્વાન આવ્યો અને કે બોલો જહાપના રાજા સાહેબ, મારી માતૃભાષા કઈ છે? એટલે બિરબલ કે તારી માતૃભાષા મરાઠી છે. એટલે પેલો તો પાછો પડી ગયો કે વાત બરોબર છે, હવે કઈ બીજું બોલવા પણ હતું જ નહીં. એને તો વિદાય લઈ લીધી, ઇનામ કઈ મળ્યું નહીં અને નીકળી ગયો. હવે અકબરને પ્રશ્ન થયો, બિરબલને કે છે તને કેમ ખબર પડી કે આ મરાઠી ભાઈ હતો, મહારાષ્ટ્રીયન વિદ્વાન હતો? એ કે આમાં તો સીધી વાત છે, સીધી, આમાં કઈ બીજું કહેવા જેવું નથી કે કોઈ પણ માણસનું તમે અપમાન કરો, એને હેરાન કરો, અથવા તો ઊંઘમાં હોય અને પછી જે બોલે ને એ માતૃભાષા સમજવાની. એ કે બરાબર, પણ તને કેમ ખબર પડી? પછી કે મેં ગઈકાલ રાત્રે જ આ નાટક કરેલું છે અને એમાં મને ખબર પડી ગઈ છે કે આ ભાઈ મરાઠી છે. પણ એ વખતે હવે આપણને સિદ્ધાંત આપે છે કે કોઈ પણ માણસ આમ ગુસ્સામાં, અપમાનમાં, દુઃખમાં જે બોલે ને
એની માતૃભાષા સમજવી. એમ પ્રમુખ સ્વામી મહારાજના આવા દુઃખના પ્રસંગો આવ્યા છે, અપમાનના પ્રસંગો આવ્યા છે, અક્ષરધામનો આતંકવાદ અને બીજા ઘણા પ્રસંગો. અને એ વખતે સ્વામી જે ભાષા બોલ્યા છે ને એ સ્વામીશ્રીની માતૃભાષા છે, એટલે કે સાધુતાની ભાષા છે. કદાચ ગીતા આપણને કે સ્થિત પ્રજ્ઞસ્ય કા ભાષા, આપણને કદાચ પ્રશ્ન પૂછે કે સ્થિત પ્રજ્ઞ કઈ ભાષા બોલે, તો એને કેવું જોઈએ કે સ્થિત પ્રજ્ઞ પુરુષની ભાષા જાણવી હોય તો આવો પ્રમુખ સ્વામી મહારાજ પાસે. પ્રમુખ સ્વામી મહારાજ જે અપમાનમાં પણ જે બોલે છે એની અસલ ભાષા છે, એ ક્યારેય બદલાતી નથી. એમ આપણા જીવનમાં પણ ક્યારેક આવા પ્રસંગો બને તો સમજવું કે આપણી માતૃભાષા કઈ છે. આપણે તો બધી સરસ્વતી ને બધી ઘણા બધા શ્લોકો બોલી જઈએ છીએ, તો એ આપણી માતૃભાષા સમજવી. તો સ્વામી સાથે આપણું જીવન ટેલી કરીએ કે દુઃખના પ્રસંગે મારે શું કરવું જોઈએ, એનું એક જ માર્ગદર્શન છે, એક જ માર્ગ છે, ઘર સભા. તો આપણે મહારાજ સ્વામીને પ્રાર્થના કરીએ કે એમણે આપેલા માર્ગદર્શન પ્રમાણે આપણે વર્તી શકીએ. એમણે આપેલો માર્ગ એ એક્સપ્રેસ હાઈવે છે, રાજમાર્ગ છે, તે માર્ગે આપણે પ્રસ્થાન કરી શકીએ. એમના ચરણોમાં પ્રાર્થના.